લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આપણી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા સમાજના વિવિધ વર્ગોના મૂળ જાણવાનો પ્રયાસ કરી રહી છે। આ અંતર્ગત સુરેન્દ્રનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી દેશના સળગતા અનેક મુદ્દાઓ અંગે અને વર્તમાન રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી તેમનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો। સુરેન્દ્રનગર લોકોના જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ કરીશું। જાગૃત નાગરિકો આપણી સાથે ભેગા થયા છે અને તેમની સાથે વાત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં મહત્વના મુદ્દાઓ કયા છે। ખાસ કરીને જોવા જઈએ તો સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે નવો મુદ્દો અત્યારે આવ્યો છે। ચાઇનાની આડોડાઈ સામે આવી છે અઝહર મસૂદને લઈને, તેને લઈને શું કહેવું છે? ચાઇનાની આડોડાઈ માટે તો એને પાકિસ્તાન સાથે જે રિલેશન ડેવલપ કરવાના છે એના માટે એ ચાઇના તો પાકિસ્તાન સાથે જ રહેવાનું છે। એને વર્લ્ડ લેવલની જે એમની ફાઇટ છે અમેરિકા સાથેની, એના કારણે મસૂદ અઝહર હોય કે કોઈ પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય, એના માટે પોતે બહુ પોતાના દેશનું વિચારીને જ સ્ટેપ લેવાનો છે। એટલે ચીન સાથે તમે ક્યારે અપેક્ષા રાખો કે આપણા ઇન્ડિયા તરફથી ક્યારે એ આપણને પોઝિટિવ રહેશે, એ ક્યારે હું નથી માનતો ક્યારે શક્ય હોય। આ વિસ્તારમાં અથવા ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન સોલ્વ થયો ખરો? નહીં, હજી સુધી છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો મોદી સરકારે જે કીધેલું હતું કે બેરોજગારી દર વર્ષે 2 કરોડથી વધારે યુવાને રોજગાર મળી રહેશે એ માટેના પગલાં ભરવામાં આવશે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। અત્યારે હાલમાં જોઈએ તો દરેક શહેરોમાં જે શિક્ષિત બેરોજગારો છે એની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। 1 કરોડ ને 20 લાખ જેટલા લોકો દર વર્ષે બેરોજગારીમાંથી પસાર થતા હોય છતાં હજી સુધી રોજગારી મળી નથી રહી। અને એના માટે જે શિક્ષકો સરકારી શાળામાં જોઈએ તો જેટલા શિક્ષકોની ઘટ છે એ પ્રમાણે શિક્ષકો હોવા જોઈએ, પણ એના મુજબના છે નહીં શિક્ષકો હાલમાં, તો એ ભરતી કરવા જરૂરી છે। એક બાજુ 25 વર્ષથી વિકાસની વાતો થાય છે અને બીજી બાજુ જે સરકારી શાળામાં શિક્ષકો છે એની ઘટ થતી જાય છે। અનેક મુદ્દાઓ છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં કયો મુદ્દો મહત્વનો રહેશે આપના મતે, શું લાગે છે? લોકસભાની ચૂંટણીની અંદર આ વખતે મેઇન મુદ્દા જે છે એ આવી રીતના છે કે ભાઈ આ ભાઈએ વાત કરી એમ કે ભાઈ ચાઇનાનો મુદ્દો છે, તમે કીધું એ, પછી રોજગારીનો મુદ્દો છે, પછી પ્રાથમિક સુવિધાના જે મુદ્દાઓ છે એ બધા મુદ્દા એકદમ લોકોને ટચ થાય એવા મુદ્દા છે। અને પ્રાથમિક સુવિધાની અંદર લોકસભાની અંદર કે વિધાનસભાની અંદર આજની તારીખમાં જે સભ્યો છે, હવે લોકસભાની ચૂંટણી છે એટલે આપણે લોકસભાની અત્યારે વાત કરીએ તો લોકસભામાં જે અમારા સંસદ સભ્યો છે ફતેપરા સાહેબ, એની સામે અમે અનેક વખત આંદોલન કર્યા છે અને અમારી જે રેલવેના ટ્રેક ઉપરની જે ઓલી હોય એમાં સ્ટેન્ડ માંગ્યા હતા, એ સ્ટેન્ડ બાબતે અમે ઘણી એની રજૂઆત કરી છે, અમને એક પણ જાતનું સ્ટેન્ડ મળેલું નથી। અને બીજું કે એમને જ્યારે અહીંયા ગામમાં સુરેન્દ્રનગરમાં એમની પોતાની ઓફિસ છે અહીંયા તાલુકા જિલ્લા પંચાયતમાં, તો જિલ્લા પંચાયતની અંદર તમે જાઓ તો એ તમને કોઈ દી મળે નહીં। અને જ્યારે દેશની અંદર સંસદમાં જ્યારે બોલવાનું થાય તો એને બાવા હિન્દી વાત કરે, બાવા હિન્દીમાં। ગુજરાતની અંદર આવી રીતે છે, આવું છે, આમ એમ કરીને મીઠાનો પ્રશ્ન એમને અગરિયાનો લીધો, પણ એ પ્રશ્ન કોઈ સમજી શક્યા નથી। અમે ગુજરાતી છીએ તો અમે નથી સમજી શક્યા। એવી રીતે એના જે આ 7 વિસ્તાર છે એમાં 7માંથી 6 જગ્યા તો અત્યારે કોંગ્રેસનું શાસન છે અને એક ખાલી સુરેન્દ્રનગર વઢવાણની સીટ ઉપર આ એક સીટ છે, તો 6 સીટમાં એમનું શાસન છે, છતાંય તે એ લોકોને કામ કરવું જોઈએ એની બદલીમાં કામ કંઈ કર્યું જ નથી। વિરમગામનો જે બાકીનો ધંધુકા તાલુકો છે એમાં ક્યાંય એમને અમે તપાસ કરી ત્યાં કોઈ પણ જાતનું કામ કરેલું હોય એવું દેખાતું નથી। અને સુરેન્દ્રનગર પ્રોપરમાં અહીંયા એવું એકેય કામ દેખાતું નથી કે આ સંસદ સભ્યની યોજના હેઠળ થયું હોય। ધારો કે અત્યારે અમારે ઓવરબ્રિજનો પ્રશ્ન હાલે છે, ઓવરબ્રિજ ચાલુ કરવાનો છે, તો ઓવરબ્રિજ માટે આજની તારીખમાં 3 વર્ષથી આ કામ ચાલુ છે, ઓવરબ્રિજ એમને એમ પડ્યો છે અને એને રજૂઆત કરી તો કોઈ લોકો સાંભળતા નથી। જય હિન્દ। જે રીતે જોવા જઈએ તો સ્થાનિક પ્રશ્નોની તો વાત કરી, પરંતુ ખાસ કરીને દેશના એવા કયા મુદ્દા છે જે આ ચૂંટણીમાં ચર્ચામાં રહેશે? અગરિયાનો પ્રશ્ન પણ એટલો જ આ વિસ્તારમાં સળગતો છે? અગરિયાનો પ્રશ્ન અમારા માટે એટલે અહીંયા સળગતો છે કે ત્યાં જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જાય એટલે અગરિયા જે મીઠું પકાવે છે એ મીઠું પકાવી શકતા નથી। એના માટે થઈ અને એ લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। એ સિવાય અગરિયાઓ જે રહ્યા એમના બાળકોને ભણવાની ત્યાં કોઈ જ સગવડતા નથી, એમના બાળકો છે એ બિલકુલ અભણ જ રહ્યા કરે છે। એટલા માટે થઈ અગરિયાનો પ્રશ્ન પણ અમારે અહીંયા ખૂબ જ તે પેચીદો બની ગયેલો છે। સ્થાનિક સરકારે, ભાજપ સરકારે અગરિયા માટે અને તેમના બાળકો માટે, તેમના પરિવાર માટે અનેક યોજનાઓ બનાવી હોવાના દાવા થઈ રહ્યા છે, એ દાવા કેટલા સાચા? જે દાવાઓ છે ભાજપ સરકારે કર્યા છે એ દાવાઓ કેવળ કાગળ ઉપર જ રહેલા છે, ખરેખર અગરિયાઓને કોઈ સગવડતા મળેલી નથી। અને એ સિવાય જે રેલવે ટ્રેક હતી એ રેલવે ટ્રેક પણ ત્યાંથી બંધ કરી અને જે રેલવેનો પરિવહન જે હતું મીઠાનું અગરિયાનું તે પણ હમણાં સરકારે બંધ કરી દીધેલું છે। એ પણ અગરિયાઓની એક માંગણી નવી શરૂ થઈ છે। કેટલાક યુવાનો આપણી સાથે જોડાયા છે, યુવાનો સાથે પણ વાત કરીશું। આપના મતે ચૂંટણી આવી છે લોકસભાનો, કદાચ તમે પહેલી વાર વોટ આપવાના હશો, એવું કંઈ પણ હશે, શું કહેવું છે?
આ વખતથી જ તે મારો ફર્સ્ટ ટાઈમ આ લોકસભામાં મારું વોટિંગ થશે. અમે યુવાનો એટલું સરકાર પાસે માંગીએ કે આપણે દરેક જાગૃત પબ્લિકોએ જાગૃત થવું જોઈએ. હવે આપણે કોઈ પક્ષ સામે કે એ ન જોવું જોઈએ, આપણે એ જોવું જોઈએ કે આપણું દેશની ઇકોનોમી કેવી રીતે આગળ વધે, આપણો દેશની આપણે એક કેવી સ્ટેજ ઉપર એક યુએનમાં કેવી રીતે આપણું આમ જેમ નરેન્દ્ર મોદી સાહેબનો જે આખો પડઘો પડે એમ દેશમાં, એમ આપણા આખા દેશનો પડઘો પડવો જોઈએ. કોઈ પક્ષ આપણે ના જોવો જોઈએ અને દરેક પક્ષે એવા ઉમેદવાર મૂકવા જોઈએ જે સિવિલ સર્વિસીસ માટે યુપીએસસી છે, જીપીએસસી છે, એ બધા માટે યુ નીડ ટુ સ્ટડી એટ અ વેરી હાઈ લેવલ. એમાં વેરી ટફ કોમ્પિટિશન છે. એટ ધ સેમ વે આપણને એવા મંત્રીઓ, એવા આપણને રાજકારણના નેતાઓ મળે છે કે જે ઇલિટરેટ હોય છે, આઈ થિંક જે 12 પાસ હોય છે, 10 પાસ હોય છે. જો તમે બધું જ લિટરેસી રાખવા માંગો છો તો તેમાં પણ એક લિટરેસી હોવું જોઈએ, જેથી એક બુદ્ધિમાન વ્યક્તિ બીજા બુદ્ધિમાન વ્યક્તિ જે પોતે કોઓપરેટ કરીને એક દેશને એક આગળ સારી ગતિએ પહોંચાડે તેવો દેશ આપણે કરવો જોઈએ. માટે લિટરેસી દરેક પક્ષ જો કોઈ પણ ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં મૂકે તો તે શિક્ષિત હોવો જોઈએ, ક્વોલિફાઈડ હોવો જોઈએ, જેથી દેશ અને દેશની ઇકોનોમી આ યુવાઓ સાથે જોડાઈને આગળ વધારી શકે. શહેરના અન્ય અગ્રણી સાથે વાત કરીશું. લોકસભાની ચૂંટણીમાં તમે શું લાગે છે? રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ હવે આગળ આવ્યા છે. લાગે છે કે તેમનો પ્રભાવ પડશે કે નરેન્દ્ર મોદીને ટક્કર આપશે અથવા ભાજપને ટક્કર આપી શકશે પ્રિયંકા ગાંધી? નમસ્કાર, હું અશોક પારેખ. ભારતના લોકતંત્રને જીવંત રાખવા માટે વિરોધ પક્ષોની અને વિરોધ પક્ષોના નેતાની ખાસ જરૂર છે. જો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કે અન્ય કોઈ પણ નેતા જો જીવંત અને વિરોધ પક્ષમાં નહીં હોય તો લોકતંત્ર ઉપર જોખમ બેસે. જે રીતે વાત કરી, મહત્વનો મુદ્દો છે હાર્દિક પટેલનો મુદ્દો. કોંગ્રેસમાં જોડાઈ ગયા હાર્દિક પટેલ, શું લાગે છે કેવો પ્રભાવ રહેશે? કારણ કે આંદોલન સાથે જોડાયા હતા અને હવે કોઈ પક્ષ સાથે જોડાઈ ગયા છે. શું કહે? મને તો એમાં કોઈ ખરાબ ખોટી વાત લાગતી નથી. મને તો આમાં બીજેપીનો પ્રોપોગેન્ડા હોય એવું લાગે છે. કારણ કે હાર્દિક પટેલ અનામત આપી એક સામાન્ય લોકો માટે 10% અનામત માટે લડાઈ કરતા હતા. એણે બધાને 10% અનામત અપાવી છે અને છતાં પણ આજે તમે જો ચૂંટણી પહેલાં જ્યારે આજે અને કોની સામે જેની સામે લડતા હોય એના પક્ષમાં થોડા જોડાય. આ રેશમા પટેલ જ્યારે ભાજપમાં જોડાણા ત્યારે તો બધા ખૂબ આનંદ મનાવતા હતા. આ એક જ દિવસ પહેલાં હું ન્યૂઝ ચેનલમાં મીડિયામાં બધી જગ્યાએ જોતો, ભાજપના પ્રવક્તાઓના નિવેદનો સાંભળતો હતો. જવાહર ચાવડા એક દિવસ પહેલાં ભાજપમાં જોડાય છે તો એ દેશભક્ત બની જાય છે અને બીજે જ દિવસે જ્યારે હાર્દિક પટેલ તમે જો કોંગ્રેસમાં જોડાય તો એ દેશદ્રોહી ને સમાજદ્રોહી કેવી રીતે થઈ ગયો? હાર્દિક પટેલના મુદ્દાઓ એકદમ સાચા છે. આજે એ માણસ, હું તો કહું છું દરેક માણસે એનું અભિવાદન કરવું જોઈએ કે ખાલી પાટીદાર સમાજની વાત કરતાં આજે દરેક વ્યક્તિની વાત કરતો થયો છે. તમે જો ખેડૂતો માટે એણે લડાઈ કરી, એણે આંદોલન કર્યું અને સરકારને ઝૂકવું પડ્યું છે. સાહેબ, સરકારે આજે વિધાનસભાની અંદર તમે જો સીટો કપાણી તો આજે હાર્દિક પટેલની વેલ્યુ ડાઉન કરવા માટે થઈ અને હાર્દિક પટેલ વિશે એવા પ્રોપોગેન્ડા ફેલાવવામાં આવે છે કે એને સમાજમાંથી એને છૂટો પડે. પણ હાર્દિક પટેલ જેવા એવા યુવાનો, કેટલા યુવાનો છે જે આજે નીચે ગ્રાઉન્ડ લેવલ ઉપર જનતારે જોડાયેલા છે અને ભાજપના કાર્યકર્તાઓ આજે ગલીઓમાં જોડાયેલા નથી. કારણ કે ભાજપના નેતાઓ અને સંસદ સભ્યોનું અને ધારાસભ્યોનું જો સરકારની અંદર કાંઈ ચાલતું ન હોય તો સાહેબ કાર્યકર્તાઓ તો ગલીએ ગુલીએ બિચારા ઘરે ઘરે પોસ્ટર મારું ઘર ભાજપનું ઘર, મારું ઘર ભાજપનું ઘર કરીને એટલે દેશમાં એક વ્યક્તિને છેક દિલ્હી સુધી પહોંચાડ્યો અને આજે એના ઘર પાસે ગટર હોય તો ગટર ખાલી નથી થતી. તો કાર્યકર્તાનો જે તાકાત રહીને એની પાસે નથી. હાર્દિક પટેલ જેવા યુવાનો પાસે એની તાકાત છે એટલે એને 100% પ્રભાવ પડશે અને એની ખૂબ જ ખરાબ પરિણામ ભાજપને ભોગવવાનું આવશે. આ તમને મને એવું લાગે છે. આપ શું કહી રહ્યા છો? મારી મતદારોને ખૂબ જ નમ્ર વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીનો લોકસભાનો ઉમેદવાર હોય કે કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હોય, જો 12 ધોરણથી નીચે ભણેલા ઉમેદવાર હોય તો કોઈ પણ સંજોગોમાં એને મત ન આપવો. કારણ કે લોકસભામાં તમારે હિન્દીમાં અથવા અંગ્રેજીમાં તમારે ભાષણ આપવાનું હોય છે તો જ રાષ્ટ્રના લોકો સમજી શકે. અને ખાસ કરીને મારે કહેવું છે કે અત્યાર સુધી 1947 15મી ઓગસ્ટ સુધી કે આજ સુધી ઝાલાવાડ એટલે સુરનગરના વિસ્તારના લોકસભાના એવા કોઈ ઉમેદવાર મળ્યા નથી કે આ જિલ્લાનો વિકાસ કરી શકે. અહીંયા રૂનું મોટું ઉત્પાદન છે. સૌરાષ્ટ્ર એટલે દેશનું મોટામાં મોટું રૂનું હબ કહેવાય. તેમ છતાં એક પણ કાપડની મિલો નથી. ત્યાર પછી અહીંયા રેલવેના પ્રશ્નો જે છે એ રેલવેના પ્રશ્નોમાં આજ સુધી દેવજીભાઈ ફતેપરાએ કોઈ પણ જાતના પ્રશ્નો હલ નથી કર્યા. જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ પોરબંદરથી સતરાગાચી અને ઓખાથી તૂતીકોરની ગાડીઓને સ્ટોપ આપવામાં તેઓ નિષ્ફળ ગયા છે. દલ બદલુઓનો પણ મુદ્દો ઉપડી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા. આજે જે અમરેલીના પૂર્વ એમએલએ ભાજપમાં જોડાયા છે. આ જે દલ બદલુનો મુદ્દો છે તેનો પ્રભાવ, તેની અસર અથવા આડઅસર લોકો પર, પ્રજા પર કે મતદારો પર શું પડતી હોય છે? એમાં કેવું છે, અત્યારની જે ચૂંટણીમાં જોઈ છે ને તો અત્યારે કોઈ પણ ઉમેદવાર છે ને કોઈ પણ પાર્ટીનો
એ પાર્ટીલક્ષી કાર્યકર હોય છે, પાર્ટીનો કાર્યકર હોય છે, નથી કે પબ્લિકનો કાર્યકર. જે કોઈ ઉમેદવાર ચૂંટાય છે ને એ પોતે બ્રાન્ડિંગ જાહેરાતથી ચૂંટાય છે, નહીં કે કોઈ પબ્લિકના ડાયરેક્ટ લાયજનવાળો. અને જાતિગતનું એટલું સમીકરણ અત્યારે વધી ગયું છે કે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજથી 20-25 વર્ષ પહેલાં સારો ઉમેદવાર સનતભાઈ મહેતા જેવા, દિગ્વિજયસિંહ જેવા છે, એવા સારા નોલેજેબલ એવા લોકસભામાં દિલ્હી લેવલે કોઈ પણ પ્રશ્ન માટે વિલ પાવર સાથે અવાજ ઉપાડીને વાત કરી શકતા એવા ઉમેદવારો અત્યારે નથી આવતા. અત્યારે જ્ઞાતિનું સમીકરણ એટલું બધું વધી ગયું છે જેથી કરીને એક જ જ્ઞાતિના ઉમેદવારને આપવામાં આવે છે ટિકિટ, જેથી કરીને બીજો બધો અલગ સમાજ છે ને આખે આખો એટલો બધો નાસીપાસ છે. પણ આ પાર્ટીઓ પોતાના ઉમેદવાર એવા રાખે છે કે એ જે ચાપલુસી કરે, પોતાના કાર્યકર તરીકે રહે, પાર્ટી પબ્લિકના કાર્યકર નહીં પણ પાર્ટીના કાર્યકર વધારે રહે એવા કાર્યકરને આ લોકો ઉમેદવારી આપે છે. જાણે કે અત્યારે અમારે ચાલુ સાંસદ સભ્ય છે દેવજીભાઈ ફતેપુરા, તમે એના માટે એક PM સાહેબે દેશની અંદર દત્તક ગામ લેવું એવી યોજના કરેલી. તમે પણ ત્યાં એમણે જે દત્તક ગામ લીધું છે ત્યાં પણ તમે વિઝિટ કરી શકો છો. એ દત્તક ગામની કેવી પરિસ્થિતિ છે તમે એનું રિપોર્ટિંગ કરીને આખા દેશને દેખાડી શકો છો. આ PM કક્ષાના માણસો આવા નાટક કરીને લોકોને ઉલ્લુ બનાવે. એની સાથે સાથે એમણે વાન એક હરતી ફરતી વાન કરીને લોકોની સેવા માટે કરેલી. એ પણ સર્કિટ હાઉસની પાછળ તમારે જવું હશે તો ત્યાં પડી હશે, તમે ત્યાં પણ તમે રિપોર્ટિંગ કરી શકો છો. એ પ્લસ બીજું સુરેન્દ્રનગરની અંદર અંડરબ્રિજ માટે નગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા જે બજેટ તૈયાર કરેલું છે એનું ટોટલ પેમેન્ટ પણ રેલવે ડિપાર્ટમેન્ટમાં DRMને પહોંચાડી દીધેલું. 2.5 થી 3 મહિના થઈ ગયા છતાં પણ જો કોઈ એનું ટેન્ડરિંગ ન થતું હોય, અને આ અમારા સુરેન્દ્રનગર માટે બહુ મોટી વાત કહેવાય. જો સાંસદ સભ્ય અમારો ભાજપનો હોય, દેશ લેવલે ભાજપ સરકાર હોય, છતાં પણ જો આ જેન્યુઅન કામ ન થતા હોય તો આનેથી વધારે શું પરિસ્થિતિ ખરાબ કહેવાય. એક રીતે એવું કહેવાતું છે કે કેન્દ્રમાં સરકાર જે હોય એની જ સરકાર રાજ્યમાં હોય તો તેનો ફાયદો થતો હોય છે. શું લાગે છે એવું થઈ રહ્યું છે? ના, જે કેન્દ્ર સરકારમાં ભાજપ, ગુજરાત સરકારમાં ભાજપ, સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભાજપ, આ જિલ્લાની પ્રજાને જે લાભ મળવો જોઈએ એ બિલકુલ મળ્યો નથી. એક બહુ સ્પષ્ટ વાત કહું, છેલ્લા 2.5 વર્ષથી GODCની કામગીરી ચાલુ છે. પત્તોભાઈએ એવો રિપોર્ટ કર્યો છે, 350 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે. આજની તારીખે સાહેબ 40% કામ કમ્પ્લીટ નથી થયું. અવારનવાર રજૂઆત કરી. અમે ગુજરાત સરકારને માનીને વિજય રૂપાણીને GODCને 20 થી 25 આવેદનપત્રો મોકલાવેલા છે, જેનું વજન જોખો તો 500 ગ્રામ થાય. એક પણ પ્રત્યુત્તર આપવામાં આવે નથી. તો શું આને વિકાસ કહેવાનો? તમે જવાબનો પત્ર કોની પાસે રજૂ કરવાનો? અમે વિજિલન્સની તપાસ રાખી. અમે કીધું નગરપાલિકાનું રેકોર્ડ કબજે કરો, ભ્રષ્ટાચાર ઘણો થયો છે. કેન્સરની જેમ સુરેન્દ્રનગર જિલ્લામાં આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, છતાંય સરકાર મૌન છે. એ ચાલે ને ચલી લેવાય નહીં. જો સરકાર સુરેન્દ્રનગરની સ્થાનિક સમસ્યાઓને વાચા નહીં આપે તો આગામી ચૂંટણીમાં ઘણો માર પડશે. એ નગ્ન સત્ય હકીકત છે. અમે સિનિયર સિટીઝન કોઈ રાજકારણમાં ભણેલા નથી. અમારે સુરેન્દ્રનગર, જામનગર, દુધરેજ, રતનપરની સુંદરતા થાય, એના તમામ પડતર પ્રશ્નોને વાચા મળે એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ, પણ સત્તાવાળો ધ્યાન આપતા નથી. સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો, સિનિયર સિટીઝનો પણ આપણી સાથે જોડાયા અને જે સ્થાનિક મુદ્દાની સાથે સાથે દેશના મુદ્દાની પણ વાત કરી અને જે મુદ્દા રજૂ કર્યા છે એ ક્યાંક ને ક્યાંક આગામી લોકસભાની ચૂંટણી માટે પણ મહત્વના બની રહેશે. કેમેરામેન અવનીશ તિવારી સાથે વિશાલ કાલાણી, ABP અસ્મિતા, સુરેન્દ્રનગર.